પુત્રીમાં મોહિત થયા. આમ કે હસવા લાગ્યા હતા. બ્રહ્માજીએ શ્રાપ દીધો, જાઓ તમે રાક્ષસ થઈ જાઓ. આ પ્રમાણે કીધું. આ 6 દીકરા હિરણ્યકશ્યપુના પુત્ર જે કાલનેમી હતા એની ઘરે ઉત્પન્ન થયા. એમ એક વખત આ 6 પુત્રો પોતે બ્રહ્માજીની આરાધના કરવા લાગ્યા. બ્રહ્માજીની આરાધના કરે છે. એમાં બ્રહ્માજીએ પ્રસન્ન થઈ અને પોતે વરદાન આપ્યું, અમરતત્વનું વરદાન આપ્યું. અરે કાલનેમી ખીજાણો કે હું તમારો દીકરો પિતા છું અને તમે બ્રહ્મા પાસે વરદાન માંગ્યું. આ પ્રમાણે કીધું. કાલનેમી કે બહુ ખોટું કર્યું દીકરાઓ, શું કરી? આ વખતે હિરણ્યકશ્યપુને ખબર પડી. હિરણ્યકશ્યપુએ શ્રાપ દીધો, જાઓ તમે તમારા પિતાના હાથથી મૃત્યુ પામશો. આમ કીધું તા કાલનેમીનું મૃત્યુ થઈ ગયું. હવે 6 દીકરાએ વિચાર કર્યો મારા પિતા તો છે નહીં. હિરણ્યકશ્યપુ કાંઈ વાંધો નહીં, જ્યારે બીજો જન્મ લેશો તે તમારા પિતા તમને મારશે. આ કાલનેમી કંસ બન્યો અને આ 6 દીકરા દેવકીના ગર્ભમાંથી પ્રગટ થયા, જેને કંસે નાશ કર્યો. આ શ્રાપ આપવામાં આવ્યો. આ પ્રમાણે વાત કરી. હે રાજન, ભગવાન અનેક પ્રકારની લીલાઓ કરે છે. હવે તમે શું સાંભળવા માંગો છો? કોણ કે છે? સુખદેવજી મહારાજ. મેં તમને દ્વારકાનાથની બધી લીલાઓની કથા કીધી. હવે તમે શું સાંભળવા માંગો છો? પરીક્ષિત રાજા કે ભગવાન આપ મને બધી કથા કીધી પણ એક કથા નથી કીધી. કઈ? બ્રહ્મન વેદુ તમિચ્છામહ સ્વસાર રામકૃષ્ણયો યથોપયે મે વિજયો યામ મમાસિત પિતામહી યમે સાત પિતામહી. ભગવાન આપને મને બધી રામકૃષ્ણ પરમાત્મા એટલે કે રામ એટલે કે બલભદ્રજી મહારાજ અને કૃષ્ણ પરમાત્માની આપે મને બધી કથાઓ કીધી. પણ પિતામહી પોતાની બહેન જે સુભદ્રા છે આની કેવી રીતે લગ્ન સંપન્ન થયા તે આપ મને કહો. કીધું સાંભળ રાજન, જ્યારે ભગવાન પોતે બિરાજમાન છે, ભગવાને સુભદ્રાને પૂછ્યું, હે સુભદ્રા, તમે વિવાહ યોગ્ય થયા છો, તમારા લગ્ન કોની સાથે કરવા? આપને કોઈ વીર પુરુષ પસંદ હોય તો કહો. સુભદ્રા કે આપ માતા પિતા છો, બંને ભાઈઓ મારા છો અને મારે શું કહેવાનું હોય? આપ જ્યાં અનુકૂળ લાગે આપ મારા વિવાહ કરજો. ભગવાન કે મારી એવી ઈચ્છા છે હે સુભદ્રા કે હું તમને અર્જુનને આપું. કુંતા ભાઈના દીકરા અર્જુન છે, આની સાથે તમારા લગ્ન કરવા છે. પણ મેં બલભદ્રજી મહારાજને પૂછ્યું હતું ને મોટા ભાઈ બલભદ્રએ એમ કીધું કે નહીં, આ સુભદ્રાના લગ્ન દુર્યોધન સાથે કરવા છે. બોલો શું કરી? સુભદ્રા કે આપને માતા પિતા જેમ કહો તેમ હું શું કહી શકું? હે, આપ જેમ આજ્ઞા કરશો તે હું પાડીશ. બહુ સારું, પણ તમારી ઈચ્છા? સુભદ્રાને ઈચ્છા જણાવી. ભગવાન સમજી ગયા. આ બાજુ થયું શું? ધનુષ્ય યજ્ઞ પૂરો થયો પાંડવોમાં. રાષ્ટ્ર યજ્ઞ ધનુષ્ય યજ્ઞ પૂર્ણ થયો. આ વખતે ભગવાન પાંડવ બિરાજમાન છે. ત્યારે દ્રૌપદી 5 પાંડવો, કુંતા માતાએ કીધું દ્રૌપદી 5 બાજુ એક મહિનો રહેશે. બહુ સારું. દ્રૌપદી જે ભવનમાં હોય આમાં બીજાએ નહીં જવાનું. બહુ સારું. જો જશે તો એને વનમાં જવાનું. બહુ સારું. ધર્મરાજાને દ્રૌપદી રહે. આ બાજુ લૂંટારો આવ્યા, ગાયનું ધણ લૂંટવા લાગ્યા. પ્રજાજનોએ કીધું, હે મહારાજ દયા કરો, રક્ષા કરો. આ વખતે કુંતાએ ભીમને ઝઘડવાની બહુ કોશિશ કરી. ભીમ જાગ્યા નહીં. આ વખતે અર્જુન ઝઘડ્યા. અર્જુન જાગ્યા. કીધું તમે ધણ વારો પાછો લૂંટારાઓનો નાશ કરો. પણ શું કરી? મારું ગાંડિયું મારી પાસે નથી. ક્યાં છે? મોટા ભાઈના ભવનમાં. અરે લઈ આવો. પણ ત્યાં જઈશ તો મને વન ભોગવવું પડશે. નહીં જાઓ. બહુ સારું. આમ કીધું. અર્જુનજી મારા ધનુષ લઈ લૂંટારોનો નાશ કરી અને ગાયનું ધણની રક્ષા કરી. ગાયોની રક્ષા કરી. આ બધું થયું શું કે ભીમ જાગૃત થયા. કુંતામાં તે કીધું, ભીમ આટલી ઊંઘ હોય તારી કઈ? ગમે એટલા ઉઠાડી તો ઉઠતો નથી. વિચાર તો કર. ભીમ કે કા? અરે અહીંયા લૂંટારો આવ્યા, ગાયનું ધણ લૂંટ્યું.
આ વખતે અર્જુને રક્ષા કરી. એટલી બધી ઊંઘ કરાય. ઘણા એમાંથી નગારા વગાડે, ઉઠાડીને થાકી જાય. ખૂબ તો સવારમાં હાલેડા ગાવા પડે. ઉઠો ભાઈ, ઉઠાડવાના હાલેડા ગાવા પડે. આ વખતે કીધું પણ રક્ષા કોને કરી? અર્જુને. પણ અર્જુનનું ગાંડિયું તો ધર્મરાજાના ભવનમાં હતું. તો અર્જુને રક્ષા કેવી રીતે કરી? ધનુષ કોને લીધું? અર્જુને લીધું. અર્જુનને કયો વનમાં જાય? અરે કુંતા માતા કે મી આજ્ઞા કરી, ભીમ કે નહીં, નિયમી નિયમ. અર્જુનને કયો વનમાં જાય. બહુ સારું. અર્જુનજી મહારાજ વિચાર કર્યો વનમાં જવું પડશે. બહુ સારું. અર્જુન વનમાં ગયા. આ વખતે ભગવાન દ્વારકાનાથ મળવા માટે પધાર્યા છે. અર્જુનજી મહારાજ કુશળમાં? હા કુશળમાં. શું મજામાં? હા. એ ભગવાન આપ દયા કરો. કીધું કે આપ બધી વાત કરી. હે અર્જુન, મારી એવી ઈચ્છા છે કે મારા બહેન સુભદ્રાના લગ્ન તમારી સાથે સંપન્ન કરવા છે. પણ મોટા ભાઈ બલભદ્રજી મહારાજની એવી ઈચ્છા છે કે દુર્યોધન સાથે કરવા છે. ભગવાન જે કરો એ મને વાંધો નથી, પણ બલભદ્રજીના મહારાજ પાસેથી મને દૂર રાખજો. મને બહુ બીક લાગે છે. ભગવાન કે તું મુંજામાં, કાંઈ વાંધો નહીં. આ બધું થયું શું? સમય પસાર થવા લઈ ગયો. વર્ષ દિવસ પૂર્ણ થવાની તૈયારી આવી ગઈ. અર્જુનજી મહારાજને મોટી દાઢી, મોટા વાળ. આ વખતે અર્જુનજી મહારાજને કીધું બગીચામાં પધારો. દ્વારકાના બગીચામાં પધાર્યા. ભગવાને શું કર્યું? દ્વારકામાં રોગચાળો ફેલાવ્યો. અર્જુનજી મહારાજને થોડી ભસ્મ આપી. આમ કે રોગચાળો ફેલાવ્યો. બધા કે બાબા આ તકલીફ છે. અર્જુન કે લે બચ્ચા લઈ જા ભસ્મ. આમ કે ભસ્મ લઈ જાય. મીંડું બધું સારું થવા. તો ભગવાનની લીલા. બધાને મીંડું સારું થવા. આ વાત સુધર્મ સભામાં ગઈ કે એક બગીચામાં સાધુ મહાત્મા પધાર્યા છે. બધાના દુઃખનો નાશ કરે છે. બલભદ્ર કે બહુ સારું કહેવાય. ભગવાન કે બહુ સારું કહેવાય. આ બધા ઢોંગી હોય, આના ભરોસા ન કરાય. મોટા ભાઈ, અરે એવું નથી કૃષ્ણ, તને તો બધા એવા જ લાગે છે. અરે પણ આ બધાને ભરોસો ન કરાય. બલભદ્ર કે મારે મળવા જવું છે. બહુ સારું. ભગવાને એકાંતમાં અર્જુનને મળ્યા. કાલ મોટા ભાઈ બલભદ્ર મળવા આવવાના છો, ધ્યાન રાખજે. અર્જુન કે બોલીશ તો ઓળખી જશે કે હું અર્જુન છું. આ વખતે કીધું કાંઈ વાંધો નહીં. બલભદ્રજી મળવા માટે એવા. અર્જુને લખીને આપ્યું મારે મૌન વ્રત છે, બોલીશ નહીં. બહુ સારું. બને લખીને સત્સંગ કર્યો કે કુશળમાં હા આપ ખૂબ સત્સંગ કરો છો, બીજાના દુઃખનો નાશ કરો, રોગ નાશ પામાડો છો. બહુ સારું કે મહાત્મા અમારી ઘરે ભોજન લેવા માટે પધારો. અર્જુને લખીને આપ્યું હું ભોજન લેવા જતો નથી. ભોજન હું કુંવારી કન્યાનાથ જમું છું અને અહીંયા ભોજન દઈ જાઉં. તો જેમ ભગવાને શીખવાડ્યું અર્જુને કીધું. આ વખતે લખીને આપ્યું. કીધું મુંજાઓમાં અમારી બેન સુભદ્રા છે, આ કુંવારા છે, આ તમને જમાડશે અને અહીંયા તમને દઈ જશે. બહુ સારું. આમ કહીને ભગવાન પાસે જઈને વાત કરી. ભગવાન કે આ સાધુ સંતોના ભરોસા ન કહેવાય. આ બધા ઢોંગી હોય, પાખંડી હોય. શું? અરે એવું નથી કૃષ્ણ. પણ આપણી બેન સુભદ્રાને શું કામ મોકલવો જોઈએ? ઘણી દાસીઓ છે, એને કહેજો જાય. નહીં, સુભદ્રા ભલે જતા. સુભદ્રાને કે તમારે જમવા લઈને જવાનું. બહુ સારું. ભગવાન પોતે જ કરાવે છે બધું. ના પાડતા છે કે એ ન કરે, રહેવા દો. આ વખતે સુભદ્રા ભોજન બનાવી અને ભોજન દેવા જાય. આમ રોજ ભોજન દેવા જાય છે. ભગવાને સુભદ્રાને કીધું સુભદ્રા તમને ખબર છે આ કોણ છે? સુભદ્રા કે નહીં, ફૈબાન દીકરા અર્જુન છે. અર્જુન? હા. હે સુભદ્રા, કાલ તમે જમવાને લઈને જાઓ, એ તમારું હરણ કરશે. અરણ્ય રથ છે, હું ત્યાં છોડી દઈશ. અર્જુન તમારા રથમાં બેસી જાય, તમારે રથ ચલાવવા લાગવાનો અને સુભદ્રા તમારું હરણ થઈ જશે. બહુ સારું. આ બાજુ અર્જુનને વાત કરી. અર્જુન, કાલ તમારે સુભદ્રાનું હરણ કરી લેવાનું. પછી શું? તમારા લગ્ન સંપન્ન થઈ જશે. આ પ્રમાણે કીધું. ભગવાન ધ્યાન રાખજો મોટા ભાઈ બલભદ્રજી મહારાજનું. હો, અરે મુંજામાં તું શું કામ ચિંતા કરશ? બહુ સારું. આ પ્રમાણે વાત કરી. બીજી દિવસે સુભદ્રા જાય. ભગવાને કીધું મોટા ભાઈ રહેવા દો ને, આપણી બહેનને શું કામ મોકલો છો? નહીં, ભલે જાય. બહુ સારું, મોકલા. સુભદ્રા ગયા. આ વખતે સુભદ્રાએ વિચાર કર્યો આ સૈનિકો મારી રક્ષા કરે, કરવું શું? પોતાનું પગનું ઝાંઝર તો હાથમાં લઈને છુપાવીને કીધું મારું પગની ઝાંઝર ખોવાઈ ગઈ, ગોતવા જાઓ. આમ કહીને બધા ગોતવા ગયા. પાછલા સિપાહીઓને ગોતવા ગયા. મળ્યું ને ખોવાઈ ગયું હોય તો મળે ને. આગળ બધાને મોકલા, જાઓ તમે ગોતવા જાઓ. આ વખતે અર્જુનજી મહારાજ પોતે રથમાં બેઠા અને સુભદ્રાએ પોતે રથ ચલાવ્યો અને સુભદ્રાનું હરણ થઈ ગયું. સૈનિકે જેને વાત કરી, મોટા ભાઈ પેલો જે સાધુ હતો એ સુભદ્રાનું હરણ કરી ગયા.
આ બાજુ ભગવાને જઈ વસુદેવ દેવકીને લઈ ગયા. નારદ મુનિ આવી ગાંધર્વ વિધિથી લગ્ન કરાવ્યા. વસુદેવ દેવકી કન્યાદાન આપ્યું, દાન આપ્યું અને ભગવાને પોતે જવતલોયમાં લગ્ન સંપન્ન થઈ ગયા. હાર પહેરાવી દીધા, રથમાં બેસીને ચાલ્યા જાય. આ બધું બલભદ્રને ખબર પડી, લાલ ચોર નેત્ર થયા, ક્રોધાયમાન થયા. આ વખતે કીધું, કૃષ્ણ કહેતો તો એ વાત સાચી. ત્યાં ભગવાન આવ્યા, શું છે કૃષ્ણ, તારી વાત મેં માની હોત તો આ દુઃખ ન આવત. શું છે? જે ઓલો બાવો આવ્યો તો એ આપણી બહેનનું હરણ કરી ગયું. આ જરા બાવાના 100 વર્ષ પૂરા કરી નાખું. આમ કઈ ક્રોધાયમાન થયા. ઓધોકડું સાથે ભગવાને સાથે આવ્યા. આવી કીધું, ઉભા રહો. હા તો અર્જુન ક્ષત્રિયના દીકરા. રથ પાછો વાયરો. બલભદ્ર ક્રોધાયમાન થયા, લડાઈ કરવા લાગ્યા. હળથી અર્જુનને ખેંચ્યા, મુસળ વડે મારવા જાય. અર્જુને ભગવાન સામે જોયું, માથે રહીને મરાવ્યો ને, તમે બધું કરાવ્યું છે. આમ કહીને જ્યાં મારવા જાય, ભગવાન કે રેવા દો મોટા ભાઈ, બેનનો ચૂડલો ભાંગી જાય. બલભદ્ર કે શું વાત કરસ? હા, મેં જવતલોયમાં માતા પિતાએ કન્યાદાન આપ્યું, નાદ મુનિ વિધિ કરાવી, બોલો લગ્ન સંબંધ થઈ ગયા છે. હા પ્રમાણે કીધું. બલભદ્ર કે કેને કૃષ્ણ બધા કામ તારા જ છે. શું કરું મોટા ભાઈ, તમારી ઈચ્છા દુર્યોધન સાથે હતી, મારી ઈચ્છા નહોતી. બહુ સારું, લગ્ન સંપન્ન થયા. આ સુભદ્રા દ્વારા હે રાજન અભિમન્યુનો જન્મ થયો અને અભિમન્યુ ઓતરા દ્વારા તારો જન્મ થયો. તારા દાદીની કથા હતી. આ વખતે કથા સંભળાવી, ખૂબ આનંદ થયો. હે રાજન, સમય પસાર થવા લાગ્યો. ભગવાન અનેક પ્રકારની વાતો કરી રહ્યા છે. હે સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, હે રાજન, ભગવાન પોતે દ્વારકેશ લીલા કરે. સમય પસાર થવા લાગ્યો. અર્જુનજી મહારાજ અને સુભદ્રાના લગ્ન સંપન્ન થયા અને સમય પસાર થવા લાગ્યો. કૃષ્ણ પરમાત્મા દૈનિક ક્રિયાઓ ક્રોજ કરે છે અને દ્વારકેશ લીલા કરે. સમય પસાર થવા લાગ્યો. ભગવાન દ્વારકાવાસીઓને સ્મરણ કરે, દ્વારકાવાસીઓ ભગવાનનું સ્મરણ કરે. આમ કરતા કરતા એક વખત નારદ મુનિ વસુદેવ દેવકીને મળ્યા. તેને ભક્તિનું વર્ણન કરી, જ્ઞાન યોગનું વર્ણન કર્યું, બ્રહ્મનું વર્ણન કરી, તેમજ બહુલાશ્વ રાજા અને નિમિ રાજા, બહુલાશ્વ રાજાનું વર્ણન કર્યું. અને આ બહુલાશ્વ રાજાનું વર્ણન કરી અને પોતે અનેક ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે. રાજન, સમય પસાર થવા લાગ્યો. આ વખતે થયું કે અર્જુનજી મહારાજ પોતે પધાર્યા છે. અર્જુન પોતે દ્વારકામાં પધાર્યા, દ્વારકામાં રહે. સમય પસાર થવા લાગ્યો. ત્યારે થયું શું? એક વખત એક બ્રાહ્મણ છે. આ બ્રાહ્મણના પુત્રનો મૃત્યુ થાય છે. આ વખતે બ્રાહ્મણ પોતે ભગવાન પાસે પધાર્યા. ભગવાન પાસે આવી નમસ્કાર કર્યા અને ભગવાનને કીધું, હે ભગવાન, મારા પુત્રનો જન્મ થાય. કોઈ પુત્ર મહિનો દિવસ સ્ત્રી એનું મૃત્યુ થાય, કોઈ 15 દિવસ સ્ત્રી એનું મૃત્યુ થાય, કોઈ 10 દિવસ, કોઈ 6 દિવસ, કોઈ 1 દિવસ રહી અને મૃત્યુ પામે છે. મારા દીકરા કોઈ જીવતા કરી શકતા નથી, એનું કોઈ ધ્યાન રાખી શકતા નથી. મારા બધા દીકરાનો નાશ થાય, શું કરું? અર્જુનજી મહારાજ વિચાર કહેવા લાગ્યા, તમારા દીકરાનો નાશ થાય? હા, દયા કરો. અર્જુનને અભિમાન હતું, હો હે બ્રાહ્મણ, હું તમારા દીકરાઓની રક્ષા કરીશ. અરે અર્જુન, વિચાર તો કરો, કોઈ રક્ષા કરી શકતો નથી. ભગવાન દ્વારકાનાથ બિરાજમાન છે, એ પણ કઈ બોલતા નથી, તમે કહો છો? અર્જુન કે હું રક્ષા કરીશ. બ્રાહ્મણના કહેવા લાગ્યા, કદાચ મારા દીકરાની રક્ષા ન કરી શકાતો, અર્જુન કે હું અગ્નિમાં પડીને અગ્નિ સ્નાન કરી લઈશ. બહુ સારું. આ પ્રમાણે વાત કરી ત્યારે અર્જુનજી મહારાજ ગયા. બ્રાહ્મણની સ્ત્રી સગર્ભા હતા. આ વખતે તીરનું પિંજરું બનાવી દીધું અને અર્જુન રક્ષા કરે, રક્ષા કરે છે. આ વખતે બ્રાહ્મણ કહેવા કે અર્જુન ધ્યાન રાખજો હો. હા, અર્જુનજી મહારાજ જોવે કોઈ યમદૂત લેવા નહીં આવે. આમ કઈ બ્રાહ્મણના દીકરાનો જન્મ થયો, પણ દીકરો મરેલો, મૃત્યુ પામેલો જન્મ થયો. આને બ્રાહ્મણે કહેવા લાગ્યા, અર્જુન બોલ, આ દીકરામાં પ્રાણ તો છે નહીં. અને પ્રાણ ક્યાં? અર્જુનજી મહારાજ વિચાર કરે, આ શું પ્રાણ નથી?
આ શું થયું? આ વખતે પોતે યમલોકમાં ગયા, પુત્રનો મેળો. પાતાળમાં ગયા, પુત્રનો મેળો. 14 લોકમાં ફેર્યા પણ ક્યાંય પ્રાણાનો મેળો નહીં. વિચાર કર્યો આ શું? સાંજે ઘરે આવ્યા, શું છે? ન મેળો નહીં. બ્રાહ્મણ કે અર્જુન તમારી પ્રતિજ્ઞા તો પૂરી કરો. અર્જુન મારા ભગવાન સામે જોયું. ભગવાન કે આ બરોબર છે ભાઈ, તમે પ્રતિજ્ઞા પૂરી કરો. તમે પ્રતિજ્ઞા લીધી હતી ને, પ્રતિજ્ઞા પૂરી કરો. અર્જુન વિચાર કરે ભગવાન હવે શું કરું? દયા કરો. ભગવાન કે તમે કોઈ પુત્ર ન લઈએ તો હું શું કરું? પડો અગ્નિમાં. અર્જુનજી મારા વિચાર કરે શું કરું? અગ્નિમાં કેમ પડવું? અગ્નિ પ્રગટાવી બલભદ્રે કીધું કૃષ્ણ આપણા બેનનો ચૂડલો ભાંગી જશે. ભગવાન કે તો એવી પ્રતિજ્ઞા લેવાનું કોને કીધું તું? ભલે ને પડે હવે. આમ કીધું, બહુ સારું. આ વખતે અગ્નિ પ્રગટાવી જાય, અર્જુન પડવા જાય, ભગવાને હાથ પકડી દીધો. બસ કર અર્જુન, ચાલ મારી સાથે. આ વખતે અર્જુનજી મહારાજ અને ભગવાન બંને ચાલતા થયા. ચાલતા ચાલતા પોતે 7 લોક નીચે ગયા. 7 લોક નીચે પાર કરી અને પોતે આગળ ગયા. આગળ પોતે ચાલ્યા જાય છે. પાતાળ વટી ગયા. આગળ અંધારું આવે, ગુફા આવી. આ ગુફામાં અંધારું પડવા લાગ્યું. ભગવાને સુદર્શન ચક્ર આગળ રાખ્યું. આ વખતે ભગવાનને અર્જુન તેની પાછળ ગયા. આ વખતે 14 બ્રહ્માંડ નીચે ભગવાન શેષાઈ નીચે બિરાજમાન છે. તેની નીચે ભગવાન આદિ નારાયણ વિરાજમાન છે. ત્યાં ગયા. કૃષ્ણ પરમાત્મા અને અર્જુન બંને ત્યાં ગયા. આદિનારાયણ ભગવાનને નમસ્કાર કર્યા. હે આદિનારાયણ નમો નમઃ. કોને? ભગવાન કૃષ્ણ પરમાત્માએ નમસ્કાર કર્યા. નારાયણે કીધું કૃષ્ણ, અર્જુન આપ બંને પૃથ્વીનો ભાર ઉતારવા માટે ગયા હતા. હવે પૃથ્વીનો ભાર ઉતારી આપની લીલા હવે જલ્દી પરિપૂર્ણ કરો. બહુ સારું. ત્યાંથી પ્રાણ પ્રાપ્ત કરી અર્જુનજી મહારાજ અને કૃષ્ણ પરમાત્મા ચાલતા થયા. દ્વારકા આવી બ્રાહ્મણના પુત્રને જીવન કરી અને કહેવા લાગ્યા અર્જુન અભિમાન નહીં કરતા. અભિમાન ત્યાંથી ચાલ્યા ગયા. અમે જ્ઞાન આપવામાં આવ્યું. ઋષિ મુનિઓ ભેગા થયા, સત્સંગ કર્યો. દ્વારકાની અંદર તે કથા કહેવામાં આવી. ઋષિ મુનિઓ ભેગા થયા જ. જમદગ્નિ, વિશ્વામિત્ર, વશિષ્ઠ, દુર્વાસા, ભૃગુ ઋષિ, અત્રિ મુનિ આ બધા ભેગા થઈ જ્ઞાન ચર્ચાઓ કરે છે. એમાં કહેવા લાગ્યા ભગવાન તો સ્વયં સત્વગુણી દેવ રહેલા છે. બધાએ કે આ 3 દેવમાંથી સત્વગુણી દેવ ક્યાં? બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ? 3 દેવમાંથી સત્વગુણી દેવ ક્યાં છે? આ પ્રમાણે કરવા ચર્ચા કહેવામાં આવી. આ વખતે ભૃગુ ઋષિ કે હું જાઉં. આ વખતે બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માજી મારા બિરાજમાન છે. ભૃગુ ઋષિ આવીને બેસી ગયા. બ્રહ્માને પગે ન લાગ્યા, બોલાવ્યા નહીં. બ્રહ્માને ક્રોધ થયો, મારો દીકરો થઈને મને પગે નથી લાગતો. પાછો વિચાર કર્યો કાંઈ વાંધો નહીં, રહેવા દો ને. બ્રહ્માએ કીધું આ રજોગુણી દેવ છે. ક્રોધ આવ્યો પણ શાંત થઈ ગયો અને પોતાના લીલામાં પોતે મસ્ત રહ્યા. આ રજોગુણી દેવ છે. ત્યાંથી આગળ ગયા કૈલાસમાં. શંકર ભગવાન મળ્યા, નમસ્કાર કર્યા. મુનિવાર નમો નમઃ. મને આ પગે લાગુમાં આગળ જાઓ. તમે સ્મશાનમાં રહ્યો, ભસ્મ ધારણ કરો, મુંડોની માળા પહેરો છો, મને અટતા ને આગળ જાઓ. શંકર ભગવાન ક્રોધાયમાન થયા. ત્રિશુલ લઈને મારવા દોડ્યા. ભૃગુ ઋષિ ભાગી ગયા. વિચાર કર્યો આ દેવ ક્રોધાયમાન છે, આ તમોગુણી દેવ છે. આ વખતે વૈકુંઠમાં ગયા. ભગવાન વિષ્ણુ ભગવાન બિરાજમાન હતા. ધોળી ભગવાનની છાતીમાં જોરથી પાટો માર્યો. આ વખતે ભગવાન ઊભા થઈ તરિયા ચાટવા લાગ્યા. મારા વજ્ર સમાન છાતી તમારા કોમળ પગના તરિયામાં લાગી હશે. મારી ભૂલ થઈ તો ક્ષમા કરો. ભૃગુ ઋષિની આંખમાં આંસુ પડ્યા. વિચાર કર્યા સત્વગુણી દેવ છે. મહાન હોય તો કોણ? ભગવાન વિષ્ણુ નારાયણ. આ વખતે નમસ્કાર કરી, 3 દેવને નમસ્કાર કરી અને ભૃગુ ઋષિ આવીને વાત કરી. સત્વગુણી દેવ હોય તો ભગવાન નારાયણ વિષ્ણુ, રજોગુણી દેવ હોય તો બ્રહ્મા અને તમોગુણી દેવ હોય તો શંકર ભગવાન. આ પ્રમાણે વાત કરી. રેવા લાગ્યા. અનેક પ્રકારના દ્વારકાનાથ લીલાઓ કરી રહ્યા છે. હે રાજન, ભગવાન બાળકો, એના બાળકો 56 કરોડ યાદવો છે, દ્વારકામાં રહે છે. હે રાજન, ભગવાન અનેક પ્રકારની લીલાઓ કરે છે. એકોપી કૃષ્ણસ્ય કૃતં પ્રણામો દશાસ્વમેઘાં પ્રભુથેન તુલ્યં દશાસ્વમેઘે પુનરેત
રેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. જે સત્વગુણી સાત્વિક દેવ ભગવાન કૃષ્ણ છે, આ ભગવાનને એકવાર કૃષ્ણ પરમાત્માને નમસ્કાર કરીને એટલે દશાશ્વમેઘ ઘન તુલ્ય 10 અશ્વમેઘ યજ્ઞ કરી અને જે પુણ્ય મળે ને એક વખત ભગવાનને નમસ્કાર કરવાની. કૃષ્ણ પરમાત્મા ભગવાન પુષ્ટિ પુરુષોત્તમ કૃષ્ણ પરમાત્માના ચરણારવિંદની અંદર નમસ્કાર કરવાથી આ પુણ્ય મળે. કયો 10 અશ્વમેઘ યજ્ઞ કરીને જે પુણ્ય મળે એક વખત ભગવાનના ચરણારવિંદની અંદર નમસ્કાર કરવાથી મળે છે. અને દશાશ્વમેઘ યજ્ઞ પુનરેતિ જન્મ 10 અશ્વયજ્ઞ કરી 10 અશ્વમેઘ યજ્ઞ કરી એટલે ફરીવાર જન્મ લેવો પડે. પણ ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણારવિંદની અંદર નમસ્કાર કરવાથી ન પુનર્ભવાય, ફરીવાર જન્મ લેવો પડતો નથી. હે રાજન, આ ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણારવિંદની અંદર દંડવત કોટી કોટી વંદન કરું છું, નમસ્કાર કરું છું. નમો નમઃ. इति श्रीमद् भागवत परम संहिताये श्रीमद् भागवत 10 स्कंद उत्तरार्ध एवं 10 स्कंद समाप्त. बोले कृष्ण कन्हैया लाल की, भागवत भगवान की. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना प्रकृति स्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव द्रविडं त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव. શરીર વડે, મન વડે, બુદ્ધિ વડે, ઇન્દ્રિયો વડે 10મા સ્કંદનું જે ફળ મળ્યું લાલાજીના ચરણારવિંદની અંદર અર્પણ કરવામાં આવે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. એકાદશ સ્કંદની શરૂઆત થાય. આ એકાદશમો સ્કંદ પુરાણનું 9મું લક્ષણ. આની અંદર મુક્તિ લીલાનું વર્ણન છે. હે રાજન, મુક્તિ જતી હોય તો રોજ ઘરની અંદર એકાદશમ સ્કંદનો પાઠ કરો. આ એકાદશમ સ્કંદ જ્ઞાન ભાગ રહેલો છે. સુખદેવજી મહારાજ કહે, રાજન, ભગવાન દ્વારકામાં રહે, દ્વારકાવાસીઓ ભગવાનનું સ્મરણ કરે, સમય પસાર થવા લાગ્યો. થયું શું? કૃત્વાદિત્યવધમ કૃષ્ણ સરામો યદભીર્વૃતઃ ભુવોવતારયદ ભારમ જવિષ્ઠં જનયન કલીમ જવિષ્ઠં જનયન કલીમ. હે રાજન, ભગવાન કૃષ્ણ પરમાત્માએ જેના માટે અવતાર ધારણ કર્યો એ ભગવાન વિચાર કરે છે કે આ પૃથ્વી પર પાપ વધી ગયું હતું, પાપનો ભાર વધી ગયો હતો, એટલા માટે મેં કૃષ્ણ અવતાર ધારણ કરી અને બધા રાક્ષસોનો નાશ કર્યો. પૂતનાથી માંડી અને વિદુરથ સુધી બધા રાક્ષસોનો નાશ કર્યો. બધાય જે બીજાને હેરાન કરતા બધાય શત્રુનો નાશ કર્યો. કેવલ 2 કુળ રહ્યા. ક્યાં ક્યાં? એક યાદવ કુળ અને કૌરવ કુળ. એમાં ભગવાન પાંડવો કૌરવની લડાઈ કરી અને કૌરવ કુળનો પણ સંહાર કરી અને એ પાપનો ભાર પણ ઉતાર્યો. પણ હવે કેવલ એક ભાર છે. કયો? યદુવંશ, ભગવાનનો પોતાનો વંશ. આ યદુવંશ પોતે ભારરૂપ હજી છે. આ વખતે ભગવાને અનેક પ્રકારની લીલા કરે છે. ભગવાન પોતે દ્વારકેશ લીલા કરે છે. સુદર્મ સભાની અંદર બિરાજમાન છે. આ વખતે થયું શું? હે રાજન, ભગવાન યદુવંશ યદુકુળના બાળકો છે. ભાનો, શુભાનો, સામ, લક્ષ્મણ
અનિરુદ્ધ, શિશુપા, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન આદિ જે ભગવાનના પુત્રો છે, એના દીકરાઓ છે, બધા ભેગા થયા. આ વખતે સપ્તઋષિઓ ભગવાન દ્વારકાના બગીચાની અંદર યજ્ઞ કરે છે. કોણ? સપ્તઋષિઓ. જમદગ્નિ, જાંબાલી, વિશ્વામિત્ર, વશિષ્ઠ, ચ્યવન, અત્રિ, જમદગ્નિ, પરશુરામ આદિ બધા સપ્તઋષિઓ છે. આ યજ્ઞ કરે છે, ભગવાનનું નામ સ્મરણ કરે. ભગવાનના બાળકો છે, આ બાળકો પોતે ચાલતા થયા. વિચાર કર્યા, ઋષિ મુનિઓની હાંસી કરી. આ વખતે પોતે હાંસી કરવા લાગ્યા. વિચાર કર્યો, આ બધા સત્ય છે કે ખોટા, આપણે તેની પરીક્ષા કરી. એટલે પોતે ભગવાને ના બાળકોએ શું કર્યું? સાંબ હતા, જે જામવંતીના દીકરા છે, આ સાંબને સ્ત્રીના કપડાં પહેરાવ્યા, પેટે તાસરી વીટી. તાસરી વીટીને કીધું, જઈ આ ઋષિ મુનિ પાસે અને કહેવા લાગ્યા, હે ઋષિ મુનિઓ, આ સ્ત્રી છે, સગર્ભા છે, તમને કહેતા શરમાય છે, આને પુત્ર થશે કે પુત્રી, દીકરો થશે કે દીકરી. આમ કહી અને ઋષિ મુનિઓને કહેવા લાગ્યા, હે ભગવાન આપ કહો. આ પ્રમાણે કીધું, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. વિનાશ થવાનો ને તે બુદ્ધિ બગડ્યો, તે મંડે અપશબ્દો બોલવા, બકવાદ મંડે ઉપડી જાય. આ વખતે કહેવા લાગ્યા, હે ભગવાન આપ કહો. ત્યારે ઋષિ મુનિઓ આંખ બંધ કરીને જાણી ગયા, ઓહો, આ તો ભગવાનના દીકરાઓ છે. અને પોતે અમારી બ્રાહ્મણની પરીક્ષા કરવા માટે તૈયાર થયા. બ્રાહ્મણની પરીક્ષા કરે છે. આમ કહી ક્રોધાયમાન થયા બ્રાહ્મણો. ઋષિમુનિઓ ક્રોધાયમાન થયા. હે યદુ બાળકો, આ સ્ત્રી નથી, આ જામવંતના દીકરા સાંબ છે. અને તમે એમ કહો છો આને પુત્ર થશે કે પુત્રી? જાઓ, આને પુત્ર નહીં થાય, પુત્રી પણ નહીં થાય. આને કોઈ જીવ જીવાત્મા જન્મ ધારણ નહીં કરે, પણ જાઓ, આને તે સવા વેતનું મુષણનું બટકું ઉત્પન્ન થશે, જેના દ્વારા તમારા આખા યદુ કુળનો સંહાર થશે. આ પ્રમાણે કીધું. બાળકો થર થર ધ્રુજવા લાગ્યા. વિચાર કર્યો, બ્રહ્મ દોષ કુલક્ષય, બ્રાહ્મણનો દોષ કરી એટલે કુળનો નાશ થઈ જાય. આ વખતે ધ્રુજવા લાગ્યા. પોતે ચાલતા થયા, સમુદ્રને કિનારે ગયા, ઊભા રહી અને સામના કપડા દૂર કર્યા. સવા વેતનો મૂષળનું બટકું ઉત્પન્ન થયું, લોખંડનો. વિચાર કર્યો, આના દ્વારા આપણા યદુવંશનો સંહાર થશે. ધ્રુજે છે. ઉગ્રસેન રાજાને બોલાવ્યા, વાત કરી, હે રાજન, મેં ભૂલ કરી. ઉગ્રસેને કીધું, બ્રાહ્મણનો અપરાધ કર્યો. ઋષિમુનિની પરીક્ષા કરવા માટે તૈયાર થયા કે આ સાચા છે કે ખોટા, કેવા છે, કોણ છે, એની પરીક્ષા તમે કરવા તૈયાર થયા. વિચાર તો કરો. એ ભગવાન ભૂલ થઈ ગઈ, હવે દયા કરો. શું કરી? ભગવાન દ્વારકાનાથને વાત કરશું તો એ આપને ખીજાશે. મોટી ભૂલ કરી, ભગવાનને વાત ન કર્યો. જો ભગવાન પાસે માફી માગી લે, ભગવાન મેં આ ભૂલ કરી છે, આમ બન્યું છે, તો એનો કંઈક ઉપાય મળત. પણ ભગવાનની વાત ન કરી. આ વખતે સમુદ્ર કિનારે જઈ, નદી કિનારે જઈ, તે બટકાને ઘસવા લાગ્યા. અને રસ બની, પાન બની. ને આ રસ ચાલતો 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 પ્રભાસ ગયો. ત્યાં સુધી વેરાણાની છાંય બની. તલવારને એક બાજુ ધાર હોય અને બંને બાજુ ધાર હોય. પાન છાંય ઉત્પન્ન થઈ. આ વખતે જોયું તો એક આંગળી જેવું, મુઠ્ઠા જેવડું એક બટકું રહ્યું. વિચાર કર્યો, આના દ્વારા આપણો થોડો સંહાર થવાનો છે. એટલે આ બટકું સમુદ્રમાં ઘા કરી દીધું. જેવું સમુદ્રમાં ઘા કર્યો, માછલી ગળી ગઈ. આવું જરા નામના પારાદીએ ઝાર નાખી, માછલી તેમાં આવી. આ માછલીને ચીરી, એમાંથી એક બટકું ઉત્પન્ન થયું. વિચાર કર્યો, આ તો અણીદાર છે, તીરની અગ્રભાગમાં રાખવા જેવું છે. એટલે તીરમાં અગ્રભાગમાં રાખી અને એ તીર ઈશાન ખૂણામાં રાખી દીધું. આ બાજુ ભગવાન પોતે દ્વારકામાં રહે છે. અનેક પ્રકારનો આનંદ થવા લાગ્યો, સમય પસાર થવા લાગ્યો. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે, હે રાજન, ગોવિંદ ભુજ ગોતાયામ દ્વારવત્યામ કુરુદ્વઃ આવાત્સિનાર્દો ભીષણમ
કૃષ્ણોપાસન લાલસ કૃષ્ણ પાન લાલસ. હે રાજન, ભગવાન ગોવિંદ કૃષ્ણ પરમાત્મા પોતે રહે છે, અનેક પ્રકારની લીલાઓ ભગવાન કરે. સમય પસાર થવા લાગ્યો ત્યારે થયું શું? ભગવાન પોતે રહેવા લાગ્યા, દ્વારકામાં રહે છે. એમાં એક વખત દેવર્ષિ નારદ મુનિ નારાયણ નારાયણ કરતા કરતા વસુદેવના ભવનમાં ગયા. વસુદેવ પૂજા કરી, નમસ્કાર કર્યા. ત્યારે કીધું, હે વસુદેવ, ભગવાન નારદ મુનિને પૂછવા લાગ્યા, હે નારદ મુનિ, આપ સારું થઈ પધાર્યા, અમને એક સંશય છે. દેવર્ષિની પૂજા કરી, નમસ્કાર કરી અને કહેવા લાગ્યા, હે દેવર્ષિ, જેવી રીતે માતા પિતાની યાત્રા કરવા જે પુત્ર લઈ જાય, એ વિતાર્થી પુત્ર હોય, આ માતા પિતાને પોતે યાત્રા કરાવી અને પોતે પુણ્ય પ્રાપ્ત કરે છે. અને હે ભગવાન, અનેક મનુષ્ય છે આ પાપ કર્મ કરે છે, તો હે ભગવાન, આ પ્રાણી માત્ર માટે, કેવલ પ્રાણી માત્ર માટે આત્માનું કલ્યાણ કરવું હોય તો એનો માટે શું ઉપાય છે? આપ એ કહી સંભળાવો. નારદ મુનિ કહેવા લાગ્યા, હે વસુદેવ, તમારા પ્રશ્ન ઉત્તમ રહેલો છે કે આત્માનું કલ્યાણ હોય, કરવું હોય તો શું કરવું? ભગવાન નામ સ્મરણ કરવું, સ્વયં કઈ રીતે કરવું તે મને કહી સંભળાવો. અને પોતે ધર્મનો ઉપદેશ દેવા લાગ્યા. હે વસુદેવ, ધર્મનો શ્રવણ, મનન, કીર્તન, ચિંતન અને અનુમોદન, પવિત્ર રહી અને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. આ ભક્તિ કરો એટલે અવશ્ય તમને ભગવાન પ્રાપ્ત થાય. ભક્તિનું વર્ણન કર્યું. હે રાજન, જેવો પ્રશ્ન તમે મને કર્યો એવો જ પ્રશ્ન નિમિ રાજાએ સિદ્ધેશ્વરોને કર્યો હતો. આ નિમિ રાજા અને સિદ્ધેશ્વરનો જે સંવાદ થયો એ હું તમને કહી સંભળાવું, તે તમે સાંભળો. કે સ્વયંભૂના પુત્ર પ્રિયવત, આ પ્રિયવતના પુત્ર અગ્નિગ્ન, અગ્નિગ્નના નાભીના પુત્ર ઋષભદેવજી મહારાજ, અને આ ઋષભદેવજી મહારાજને 100 પુત્રનો જન્મ થયો, જેમાં 9 સિદ્ધેશ્વરો થયા હતા. આ 9 સિદ્ધેશ્વરો થયા, આ 9 સિદ્ધેશ્વરો ચાલતા થયા. આ બાજુ નિમિ નામના રાજા હતા. આ નિમિ રાજા પોતે બ્રાહ્મણોને યજ્ઞ કરાવી, ભોજન કરાવી અને બ્રાહ્મણોને પોતે યથાશક્તિ દાન દક્ષિણાઓ આપે છે. સમય પસાર થવા લાગ્યો. આ વખતે પોતે જ્યાં જોવે છે ત્યાં સામેથી દિવ્ય તેજો દેખાય છે. વિચાર કર્યો, આ શું? આ સૂર્યની જેમ સમાન તેજસ્વીઓ કોણ પધારે છે? સિદ્ધેશ્વરોને જોયા. સિદ્ધેશ્વરોને જોઈ નિમિ રાજા પગે લાગ્યા. પગે લાગી નમસ્કાર કરી 2 હાથ જોડી અને નિમિ રાજા આ સિદ્ધેશ્વરોને પ્રશ્ન પૂછવા લાગ્યા. હે સિદ્ધેશ્વરો, હે ભગવાન, આપ તો મહાન દયાળુ છો. આપ આંત્યક્તિક ક્ષેમ દ્વારા ભગવાનને પ્રાપ્ત કર્યા છે. માટે હે ભગવાન, મને ઈ કહો કે આપે જે સિદ્ધિઓ ધારણ કરી, ભક્તિ ધારણ કરી, હે ભગવાન, આ આંત્યક્તિક ક્ષેમ એટલે શું? કે જે બદ્ધ જીવ, જે જીવ છે એનો મોક્ષનું સાધન શું? જેનો અર્થ એ થાય આંત્યંતિક સુખ શું, આ ક્ષેમ શું છે? આ જીવનો ઉદ્ધાર કરો હે ભગવાન, એનો મોક્ષ કરો, આ શું છે? ત્યારે સિદ્ધેશ્વરમાં પહેલા સિદ્ધેશ્વર કવિ છે. આ કવિ કહેવા લાગ્યા, હે નિમિ રાજા, તમે ખૂબ જ સુંદર પ્રશ્ન કર્યો છે. જેના માટે, મોક્ષ માટે તમે આ પ્રશ્ન કર્યો કે મોક્ષ કઈ રીતે મળે. સાંભળો, આજની કથા જ્ઞાન ભાગ છે અને જ્ઞાન ભાગ બહુ કઠણ છે. આમાં સમજાય તો જ સમજાય, નકર મનસે આમથી આમ થવા, કા મનસે આમ થવા, અને કા પછી કંટાળો આવશે.
મજા નહીં આવે. પણ જો સમજાય બરોબર ધ્યાન ઊંડા દઈને સાંભળશો તો જ મજા આવશે, નકર ખબર જ નહીં પડે, નકર બધું ઉપરથી જશે, ખ્યાલ જ નહીં આવે કે શું ખબર પડી નહીં કઈ આજ શું કથામાં કીધું. મોક્ષ માટે શું કરવું, આંતરિક ક્ષેમ એટલે શું, બુદ્ધ જીવ હોય આનો મોક્ષ કરવો હોય તો શું કરવું. ત્યારે કવિ નામના સિદ્ધેશ્વર કહેવા લાગ્યા, હે ભગવાન, હે રાજન, ભગવાનના ચરણ કમલની ઉપાસના કરવી, જેથી કર્મના બંધનમાંથી જે થનાર મૃત્યુ છે આ મૃત્યુનો ભય ન લાગે. કર્મનું બંધન છે, આપણે જે કર્મ કરી એ કર્મ અનુસાર આપને યોનિ પ્રાપ્ત થાય, અને તેમાં રહી જે અવતાર મળ્યો હોય આમ અવતારની અંદર ભગવાનના ચરણ કમલની ઉપાસના કરવી, જેથી કર્મના બંધનમાંથી મુક્ત થઈ અને મૃત્યુ આવે આ મૃત્યુનો ભય ન લાગે એટલા માટે. હે રાજન, તેમજ શાંતિ પ્રાપ્ત થાય, તે જીવાત્માને ભગવાનના ચરણ કમલની ઉપાસના કરે એટલે શાંતિ પ્રાપ્ત થાય, અને શાંતિ પ્રાપ્ત થાય એટલે જીવન એ જીવનું મન છે આ ભગવાનની અંદર જોડાય, અને ભગવાન પાસેથી આત્મ પ્રાપ્તિના જેટલા ઉપાયો બતાવ્યા છે તે બધાય સાધન જે છે, આજે સાધન ભગવાનને પ્રાપ્ત કરવા માટે બતાવ્યા છે કે માળા કરો, એક આસન ઉપર બેસો, તીર્થયાત્રા કરો, માતા પિતાની સેવા કરો, ગુરુજીની સેવા કરો. આ જે ધર્મ બતાવ્યા છે, આ ભાગવત ધર્મ બતાવ્યા છે, આ બધા ધર્મ ભાગવતજીમાંથી કહેવામાં આવ્યા છે. આ બધાને ભાગવત ધર્મ કહેવાય. સૌ પહેલા જે કર્મ કરી આ ભગવાનને અર્પણ કરવું. જે કરો તેઓ, ગમે તે કર્મ કરો, કૃષ્ણાર્પણમસ્તુ, સારું કરો, ભગવાનને અર્પણ કરો. સાત્વિક કર્મ કરો, ગમે તે કર્મ કરો, ભગવાનને અર્પણ કરી દેવું, પોતાની પાસે રાખવું નહીં. રોજ માળા કરતા હોય, જપ કરતા હોય, પૂજા કરતા હોય, આ પૂર્ણ થાય એટલે કૃષ્ણાર્પણમસ્તુ, ભગવાનના ચરણારવિંદમાં અર્પણ કરવું, જેથી ભગવાન એ ગ્રહણ કરે, અને એ ફળ ભગવાનને અર્પણ કરી એટલે ભગવાન એ ફળ જોઈ અને યથાશક્તિ પુણ્ય આપને મળે, એ પુણ્ય આપને આપે. પણ જે કર્મ સાત્વિક કરવા હો, પછી એવું નથી કે મેં એમ કીધું કે જે કર્મ કરો ભગવાન અર્પણ કરો, પછી પાપ કરીને ભગવાનને કે ભગવાન હવે તું ઓલે, હે, પછી એવું નથી. સારું કર્મ કરો, પૂજા વંદન આદિ જે ભાગવત ધર્મ બતાવ્યા છે કે જેનાથી ઈશ્વર પ્રાપ્ત થાય, આ કર્મ ભગવાન અર્પણ કરો એટલે ઈ કર્મ ભગવાન પાસે જઈને આપણું મૃત્યુ થાય, ભગવાન ઈ ફળ લઈને આપને મોક્ષ અપાવે. આનું નામ મોક્ષ. આવી કથા એકવાર ચાલતી હતી, જેમ હું તમને અત્યારે કથા કહું છું એમ કથા ચાલતી હતી. એમાં કથામાં આ જ રીતે કહેવામાં આવ્યું, જે કર્મ કરો એ કૃષ્ણાર્પણમ, ભગવાન અર્પણ કરી દો. એમાં એક ડોશીમાં વિચાર કર્યો, આ તો હા હેલું, બધું લઈને ભગવાન અર્પણ કરી દેવું. એટલે પોતે સવારમાં જાગૃત થયા, સ્નાન કરી અને હંજવારી કાઢે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, આમ કહીને શ્રી કૃષ્ણ શરણ કરી સંજવારી કાઢે, સુપડામ ભરે અને સુપડામાં સંજવારી કાઢીને કે કૃષ્ણાર્પણમસ્તુ, ભગવાનના ચરણારવિંદમાં અર્પણ. આમ કે અર્પણ કરે. ભગવાન સવારમાં ઉઠી જ્યાં મા લક્ષ્મી વૈકુંઠમાં ભગવાનને જ્યાં દૂધ પીવા જાય, પણ ડોશીમાં કૃષ્ણાર્પણમસ્તુ, જ્યાં રોજ અડે ત્યાં ભગવાન જ્યાં દૂધ જોવે એમાં ધૂળ આવે. વિચાર કર્યો આ શું, હે, આમાં ધૂળ પડે. પાછા પોતે બીજી દિવસે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, આમ કહીને જ્યાં ભગવાન દૂધ પીવા જાય કૃષ્ણાર્પણમ, આમ કે ભગવાન અર્પણ કરે, ભગવાન દૂધ પીવા જાય એમાં ધૂળ પડે. આ વખતે ઘણા દિવસ ચાલ્યું. ભગવાન કે આ રોજ કોઈ દૂધ પીવા નથી દેતું, કોઈ ભગત પાછળ પડી ગયું લાગે છે. અને ભગત પાછળ પડી જાય એટલે પૂરું થઈ જાય. ભગત જેવું ભૂંડું કોઈ નહીં, કઈ ને, હે, ભગવત ગાંડો, ભગત ભૂંડો, ભગત ને બધા કીએ હો. આ વખતે
નારદ મુનિ નારાયણ કરતા વૈકુંઠમાં ગયા. આ વખતે કીધું ભગવાન કુશળમાં. લક્ષ્મીજી કે શું કુશળમાં? ભગવાન નારદ મુનિ કે કા અરે કોક ભગત પાછળ પડી ગયું. જ્યાં ભગવાન સવારમાં દૂધ પીવા જાય ત્યાં કોક ધૂળ નાખી જાય. દેખાતા નથી ધૂળ ક્યાંથી આવે છે ખબર નથી પડતી. ઓટોમેટિક વૈકુંઠમાં ધૂળ આવી જાય અને દૂધમાં પડે. આ વિચાર કર્યો આ શું? આમ જાય નારદ મુનિ જોયું જ્યાં ભગવાન સવારમાં દૂધ પીવા જાય છે ડોશીમાં શ્રી કૃષ્ણ શરણમ મમ આમ કહીને ધૂળ કૃષ્ણાર્પણમસ્તુ. જ્યાં ભગવાનને નારદ મુનિ દૂધ આપ્યા જોયું ધૂળ આવી. નારદ મુનિ વિચાર કરે સમજી ગયો. જ્યાં કથા ચાલતી હતી ત્યાં હું ગયો તો નારદ મુનિ, એક વ્યાસજી, સુખદેવજી, તેમાં હનુમાનજી અને જે 6 જણા અમર છે તે બલિરાજા, વિભીક્ષણ, વેદ વ્યાસ, હનુમાનજી, કૃપાચાર્ય અને અસ્વસ્થામાં. આ 6 જણા અમર છે. જ્યાં ભગવાનની કથા ચાલતી હોય ને 6 જણા આવે હો. અને શિવરાત્રીના મેળામાં આ 6 જણા હોય. લીલી પરિક્રમા કરી એમાં આ 6 જણા હોય. પણ કોણ છે એ ખબર પડે નહીં, એ દેખાય નહીં, એ ખબર આપણે ન પડે. એ હોય ખરા અને એ ખબર નથી પડતી સારું છે. આપને ખબર પડી જાય એને ઓળખી જાય તો આપણે એને સખ લેવા ન દઈએ. હે હનુમાનજી મહારાજ 1 લાખ દો અત્યારે જરૂર ભીમાં શું 1 લાખ દો. હે આપણે એને સુખેથી જઈને પરિક્રમા ન કરો એટલે ખબર ન પડે. કથામાં આવે એ કયા સ્વરૂપમાં આવે ખબર પડે નહીં. સાધુના સ્વરૂપમાં આવે, દીકરાના સ્વરૂપમાં આવે, વેવાઈના સ્વરૂપમાં આવે, ખબર ન પડે. હે આવી જાય ત્યારે નારદ મુનિ વિચાર કરે કે હું જે કથામાં અમે ગયા હતા, 6 જણા અમર થયા હતા, અમે જે કથામાં ગયા હતા એમાં એક વ્યાસજી મહારાજ જે કથા વાંચતા હતા એને વ્યાસ કહેવાય, કથા વાંચનાર. એ કથા વાંચતા એને કીધું કે ભગવાનને અર્પણ કરવું એટલે આમાંથી કોઈક ભગત ગયું લાગે છે. નારદ મુનિ જોયું સવારમાં ડોશીમાને જોયા. નારદ મુનિ કે બરોબર આ જ છે. જ્યાં સવારમાં નારદ મુનિ તેની ઘરે જાય ડોશીમાં શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ આમ કહીને ધૂળ લઈને ભેગી કરીને જે આપવા જાય. નારદ મુનિ કે રહેવા દો. એ ડોશીમાં ભગવાનને એમ દૂધ પીવા દેતા નથી, દૂધ પીવા રહેવા દો. ડોશીમાં કે નહીં નહીં શું આમ કઈ નારદ મુનિ માથે ધૂળ નાખી. કૃષ્ણાર્પણમસ્તુ આમ કે માથે ધૂળ નાખી. નારદ મુનિ ને ધૂળ બધું વૈકુંઠમાં ભગવાનના દૂધમાં પડ્યું. નારદ મુનિનો હાથ દાજી ગયો. ભગવાન આ માને એમ નથી. ભગવાન આવી દર્શન એમ આપીને કીધું ડોશીમાં ચાલો વૈકુંઠ. આમ કે વૈકુંઠમાં લઈ ગયા. ડોશીમાં તમે તો દૂધ પીવા નથી દેતા. હે માટે કોઈ એવું કરતા નહીં કે રોજ ધૂળ કાઢીને ભગવાનને અર્પણ કરતા નહીં. પણ જે કર્મ કરો, કહેવાનો અર્થ કે જે કર્મ કરો કૃષ્ણાર્પણમસ્તુ, ભગવાનના ચરણારવિંદમાં અર્પણ કરો. રાજન સૌ પહેલા ભગવાનના ચરણારવિંદમાં બધું અર્પણ કરી દો. એટલા માટે આપણે કહીએ છીએ ને કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધિઆત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ અધ્યાત્ સકલં પરસ્મૈ નારાયણાય તિ સમર્પયામિ, નારાયણાય તિ સમર્પયામિ. એટલે કહીને કે કાયેન વાચા, કાયા એટલે શરીર, કાયેન વાચા, વાચા એટલે કે બોલીને, મનસેન્દ્રિયર્વા મન એટલે કે આપણા મનથી, ઇન્દ્રિય એટલે કે ઇન્દ્રિયોથી, હાથથી પૂજા કરી, પગથી ભગવાનના મંદિરે જાય, જીભ બોલી આપણે ભગવાનનું નામ લઈ. હે આ બધી ઇન્દ્રિયો છે ને આપણી કે જેના દ્વારા આપણે સારા કર્મ કરી ભગવાન 2 હાથ જોડ્યા. આ ઇન્દ્રિયો છે, હાથથી જ હાથ જોડાય. એમાં કાયેન વાચા મનસેન્દ્રિય, મન, ઇન્દ્રિય, કાયા, શરીર બોલીને જે કાંઈ કર્મ કરી નારાયણાય તિ સમર્પયામિ, ભગવાન નારાયણને અર્પણ કરી દઈ ને. માટે જે કર્મ કરો ભગવાનના ચરણારવિંદમાં અર્પણ કરો. આપણે પણ ભગવાનને ઘડીક વાર આ ફળ અર્પણ કરી દઈ. કારણ કે આપણા મનરૂપી ભગવાનને ચા અર્પણ કરી દઈ. હે માટે ચાય દેવીનું પાન કરી લ્યો. 2 મિનિટ ભગવાનનું કીર્તન કરી, નાનો જ ઇન્ટરવલ, બહુ મોટો ઇન્ટરવલ નહીં ને, કથા ઘણી બાકી છે. ત્યાર પછી આગળ જ્ઞાન આપી
અને પછી આગળ કથા કહી. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે રાધા રાધા કૃષ્ણ રાધા હે રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ 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 રાધા હે રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ 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 રાધા 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 બોલીએ ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓ નમઃ શ્રી ગુરુ ચરણ કમલાભ્યામ નમો નમઃ શ્રી કૃષ્ણાય નમો નમઃ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं नमः हरि ओम तस्तत् जय गुरुदत्त हरि ओम तस्तत् जय गुरुदास हरि ओम तस्तत् जय गुरुदत्त हरि ओम दास जय गुरुदास जय गुरुदत्त जय अवधूत जय गुरुदास जय अवधूत जय गुरुदत्त जय अवधूत जय गुरुदास जय अवधूत हरि ओम तस्तत् जय गुरुदत्त हरि ओम तस्तत् जय गुरुदास हरि ओम तस्तत् जय गुरुदत्त हरि ओम तस्तत् जय गुरुदास जय गुरुदत्त जय अवधूत जय गुरुदास जय अवधूत जय गुरुदत्त जय अवधूत जय गुरुदास जय अवधूत जय गुरुदत्त जय अवधूत जय गुरुदास जय अवधूत हरि ओम तस्तत् जय गुरुदत्त हरि ओम પોતાના ગુરુને યાદ કરીને બોલો ભાવથી જય गुरुदास
ઓમ તસ્તત જય ગુરુદાતા હરિ ઓમ તત્સત જય ગુરુદાતા હરિ ઓમ તસ્તત જય ગુરુદાતા હરિ ઓમ તત્સત જય ગુરુદાતા જય ગુરુદાતા જય અવધૂતા જય ગુરુદાતા જય અવધૂતા જય ગુરુદાતા જય અવધૂતા જય ગુરુદાતા જય અવધૂતા હરિ ઓમ તસ્તત જય ગુરુદાતા હરિ ઓમ તત્સત જય ગુરુદાતા હરિ ઓમ તસ્તત જય ગુરુદાતા હરિ ઓમ તત્સત જય ગુરુદાતા હરિ ઓમ તત્સત જય ગુરુદાતા હરિ ઓમ તત્સત જય ગુરુદાતા જય ગુરુદાતા જય અવધૂતા જય ગુરુદાતા જય અવધૂતા જય ગુરુદાતા જય અવધૂતા જય ગુરુદાતા જય અવધૂતા હરિ ઓમ તસ્તત જય ગુરુદાતા હરિ ઓમ તસ્તત હરિ ઓમ તસ્તત જય ગુરુદાતા હરિ ઓમ તત્સત 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 જય ગુરુદાતા કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજ પ્રિયં કૃષ્ણ દ્વૈપાયનો વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં કૃષ્ણં વંદે પૃથાસુતં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે હે રાજન નિમિ રાજા સિદ્ધેશ્વરોને કહે હે સિદ્ધેશ્વરો આત્મક્ષેમ આત્માનું કલ્યાણ આ જીવનો મોક્ષ કરવો હોય તો શું કરવું કીધું હે રાજન ભગવાનના ચરણ કમલની ઉપાસના કરવી તેમજ જે કર્મ કરો કૃષ્ણાર્પણમસ્તુ ભગવાનના ચરણારવિંદમાં અર્પણ કરવી જેની કથા આપણે હમણાં કીધી ભગવાનના હૃદયની અંદર સ્મરણ કરવું બધું કર્મ ભગવાનને અર્પણ કરી દેવું આનું નામ ભગવાનને અર્પણ કરી દે બીજાને કોઈ દિવસ દોષ ન દે આ મહાન ભક્ત છે આ ભક્ત કહેવાય નિમિરાજે ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો ભગવાન આપે એમ કીધું જે કર્મ કરે બધા ભગવાનને અર્પણ કરી દેવું તેમજ ભગવાનના ચરણકમલની ઉપાસના કરવી તો ભગવાન આ ભગત હોય તો મને ભગતનું સ્વરૂપ કયો કે ભગતનું સ્વરૂપ કેવું હોય આ સ્વરૂપ એટલે કે કેવો દેખાવ કેવા કપડાં પહેરે છે
કેવી માળા, કેવી કંઠી, કેવું નામ, શું પહેરે એવું જોવાની જરૂર નથી હો. પણ એ કોણ છે ભગત, કેવી રીતે કહેવાય ભગવત, કોને કહેવાય ભગત એ કહો. ત્યારે હરિનામના જે બીજા સિદ્ધેશ્વર હતા એ કહેવા લાગ્યા. સાંભળો નિમિ રાજા, આ ભગત કોને કહેવાય કે અંદરથી પોતે આત્મભાવ રાખે હો, અને ભગવત દ્રષ્ટિ સમદ્રષ્ટિ રાખે. બધાની અંદર ઈશ્વર છે, બધાયમાં ભગવાન જોવે, અને ભાવ દ્રષ્ટિ રાખે, ભગવત દ્રષ્ટિ રાખે. ઐશ્વર્ય પૂર્ણથી પ્રાણીઓની અંદર બધાયની અંદર ભક્તિ રૂપે પોતે ભગવાનના દર્શન કરે. ચરાચર મારા સ્વામી, હું એનો દાસ, આમ બધાની અંદર ઈશ્વરમય જોવે. આનું નામ ભગત. આ ભક્ત કહેવાય. ભક્ત ત્રણ પ્રકારના છે: ઉત્તમ કોટી, મધ્યમ કોટી અને સૌ નીચ કોટી. બધાની અંદર ઈશ્વર રાખે હો. મેં કીધું ને તમને, ભલે તમે ગમે તે ભગવાનને માનતા હોય, રામને માનતા હોય, કૃષ્ણ પરમાત્માના મંદિરે જાઓ, કૃષ્ણ પરમાત્માને મસ્તક નમાવો, પણ એની અંદર રામના દર્શન કરો. કૃષ્ણને માનતા હોય, રામના મંદિરે જાઓ, રામની અંદર, રામની મૂર્તિની અંદર કૃષ્ણના દર્શન કરો. એક ભાવ રાખો. પણ આપણો વાંધો આ જ છે, આપણે એમ કહીએ હું શંકરને માનું, કૃષ્ણને માનતો નથી. કાં એ કૃષ્ણ માયાવી છે ને ગોપીઓ સાથે લીલા કરે, ઈ નો ભોળાનાથ મહાદેવને માનું.